जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चेनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों आपणा भारत में एक एवं गाम आवेलू छे जे 6 महीना माटे संपूर्णपणे बंद होय छे। 6 महीना माटे ते गामना लोको गाममां पोताना घरोमां ताळा मरीने जता रहे छे। तो मित्रों शुं छे एनुं कारण जाणीने तमे पण चौंकी जशो। जाणीए आजना विडियोमां आ रसप्रद माहिती। आ गाम 6 महीना सुधी आखું ખાલી રહે છે। લોકો ઘરને તાળા મારીને જતા રહે છે। ઉત્તરાખંડમાં 5 જનજાતિના લોકો રહે છે। ભોટિયા તેમાંથી એક છે જે સીમાંત જિલ્લા ચમોલીના માણામાં રહે છે। આ ભારતનું પ્રથમ ગામ છે। નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને હવે ઘાટીના લોકો નીચે ઉતરીને મેદાની વિસ્તારમાં પહોંચી રહ્યા છે। એ તરાઈના વિસ્તારમાં આવે છે। આ એવું ગામ છે જ્યાં 6 મહિના સુધી આખું ગામ ખાલી રહે છે। उत्तराखंडना चमोली जनपद में स्थित नीति અને માણા ઘાટી मात्र भारत तिबेट सीमाना गाम ज नहीं परंतु ए सदीओथी अहीं भोटिया जनजातिना लोकोनी अद्भुत संस्कृति, आकरी जीवनशैली અને अतूट आस्थाना साक्षी रह्या छे। अहीं भोटिया जनजातिना लोको ज रहे छे, जेमां रोंगपा, मारछा અને तोलछा सामेल छे। हिमालयना खोळामां आशरे 8000 થી 11000 फूटनी ऊंचाई पर वसेला आ गामनुं जीवन संपूर्ण रीते हवामानना मिजाज पर आधारित छे, जेना कारणे અહીં 6 મહિનાનો ઋતુગત પ્રવાસ અહીંના લોકોનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે। મે થી ઓક્ટોબર સુધી જ્યારે અહીં બરફ પીગળે છે અને માર્ગો ખુલ્લા થાય છે ત્યારે નીતિ માણાના લોકો પોતાના પૂર્વજોના ગામમાં પરત આવી જાય છે। એ સમયે ન માત્ર ઘર વાપસીનો પરંતુ મહેનત અને ખેતીનો પણ હોય છે, જ્યાં તે ખેતી કરે છે, પશુઓના ઊનમાંથી કપડાં તૈયાર કરે છે। ઘાટીના આ ગામ પર એન્ટાર્કટિકાની જેમ સંપૂર્ણ રીતે બરફ છવાઈ જાય છે। ગરમીઓમાં પણ અહીં ઠંડી પડે છે। પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં ગામના લોકો પોતાની જમીન પર જવ, ઘઉં અને અન્ય પરંપરાગત અનાજોની ખેતી કરે છે। આ ગામોમાં રહેતા લોકોની રોજીરોટી પહેલા તિબેટ સાથે થતી પરંપરાગત વેપાર પર આધારિત હતી, જેમાં ઊન, મીઠું, ગોળ, ખાંડનું આદાન પ્રદાન થતું હતું। પરંતુ સીમા બંધ થયા પછી હવે તેમનો મુખ્ય વ્યવસાય ભેંસ, બકરા પાળવા, ઊન ઉદ્યોગ અને ખેતી જ રહી ગયો છે। જેમ જેમ શિયાળો નજીક આવે છે તેમ તેમ તેઓની મેદાની વિસ્તાર તરફ જવાની તૈયારી પણ શરૂ થાય છે। આ કારણ છે કે આ ઘાટીઓના ગામના દરવાજા 6 મહિના માટે ખુલ્લા રહે છે અને 6 મહિના માટે બંધ રહે છે। જ્યારે શિયાળો નજીક આવે છે ત્યારે તેઓ તળેટી વિસ્તારમાં જવા લાગે છે, પરંતુ તે પહેલા આ ગામોમાં આસ્થા સાથે એક વિશેષ વિધિ કરવામાં આવે છે, જેને લસપા કહેવામાં આવે છે। આ તહેવાર દેવોનો આભાર માનવાનો તહેવાર છે। આ તહેવાર પર દિવસભર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, જે ગ્રામજનો તેમના આરાધ્ય દેવી દેવતાઓના મંદિરોમાં કરે છે। અહીં રહેતા લોકો ખૂબ જ સરળ સ્વભાવના હોય છે। તેઓ જે ખેતી કરે છે તે અનાજના પહેલા પાક અથવા તેનો એક ભાગ દેવી દેવતાઓને અર્પણ કરે છે, જે તેઓ 6 મહિના સુધી મહેનત કરીને ઉગાડે છે। તેઓ દેવતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે જ આગામી કઠિન પ્રવાસ અને શિયાળાથી સુરક્ષા અને આશીર્વાદ માંગે છે, જે તેમના આરાધ્ય દેવો પ્રત્યેના વિશ્વાસ અને આસ્થાને દર્શાવે છે। શિયાળાના દિવસોમાં 6 મહિના માટે આ ઊંચા ગામો સંપૂર્ણપણે બરફની ચાદરમાં ઢંકાઈ જાય છે અને સુમસામ થઈ જાય છે। રસ્તાઓ અવરોધિત થઈ જાય છે, તેથી તેઓ શિયાળાના પ્રવાસ માટે નીચલા અને સુરક્ષિત વિસ્તારો તરફ જવા લાગે છે। બીજી બાજુ પૌરાણિક ગામો અને દેવી દેવતાઓના મંદિરોને લગભગ 6 મહિના માટે બરફના હવાલે છોડી દે છે। નીતિ ઘાટી માણા ગામ દેશની સુરક્ષાની પ્રથમ રેખા માનવામાં આવે છે અને શિયાળાના દિવસોમાં આ ગામો રહે છે, તેથી ભારતીય સેના આ ગામોની સુરક્ષા કરે છે। લોક માન્યતા છે કે આ ગામોના કુલ દેવતાઓ પણ આ ગામોની સુરક્ષા કરે છે અને આવતા વર્ષ સુધી તેમના ભક્તોના આગમનની રાહ જુએ છે। તો મિત્રો આજના વિડીયોમાં આ રસપ્રદ માહિતી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।